પીઆઈ શ્રી હોય તો પેલા પીએસઆઈ શ્રી હોય તો બોલાવો ભાઈ, ત્યાં સુધી બોલાવો ત્યાં સુધી પીએસઆઈ ની વાત કરીએ ત્યાં સુધી આપણે બીજા ઘણા કામ છે. માત્ર ભાજપ પડા કેમ આપણે કરવાનું થતું નથી. આ લોકોએ 2 જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી અને એ ઈશુદાન ગઢવીના એરિયામાં. યાર અમે તમારું આટલું રાખતા હોઈએ, તમને અમે બચાવતા, અમે કોઈને રોટલો ભણાવવા માંગતા નથી. અને આવી રીતે હાથા બનશો તો રોટલો અપડો વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ હવે અમે પાછી કેટલી ફરિયાદ. તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? મારી એકેની નોકરી નહીં રહે આમાં. તમે દુખી જાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે. એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળી દે વગર બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોઈનો નથી કરતા એનો અર્થ નથી. અને દારૂના અડાથી મને બધું લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ. ભાજપ સરકાર મને લાગે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે. ભાજપ છે એ પ્રજાની વચ્ચે જઈ નથી શકતી, એટલે એન કેન પ્રકારે કોઈ પણ રીતે એ આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરે છે કે ભાઈ કાર્યકર્તાની અટકાયત કરી છે અને એનો કોઈ ગુનો નથી, એની ઉપર ખોટી એફઆઈઆર થઈ છે. અને આવી રીતે સેમ પેટર્નમાં 4 થી 5 જગ્યાએ એફઆઈઆર થઈ, સેમ પેટર્ન. એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. પોલીસ ને આગળ કરે છે ભાજપ, તો અમે લડી રહ્યા છીએ. કેસ થાય છે તો લડી રહ્યા છીએ, જેલ આવે છે તો લડી રહ્યા છીએ. અમે દરેક તબક્કે લડી રહ્યા છીએ. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે જે પ્રજા છે સમજદારીપૂર્વક ઝાડુને મત આપે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની મોડી રાત્રે અટકાયત અને ત્યારબાદ ધરપકડની કાર્યવાહી બાદ રાત્રે લગભગ 12 થી 12:30 અરસાની અંદર જામીન પર મુક્ત થતાની સાથે જ ધરપકડ અંગે એક મોટો ખુલાસો કર્યો છે કે કયા કારણોસર ઈશુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી અને કેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ઈશુદાન ગઢવીની પોલીસે અટકાયત અને ત્યારબાદ ધરપકડ કરી એ મામલે ચોંકાવનારા ખુલાસાઓ થયા. પીઆઈ શ્રી હોય તો પેલા પીએસઆઈ શ્રી હોય તો બોલાવો ભાઈ, ત્યાં સુધી બોલાવો ત્યાં સુધી પીએસઆઈ ની વાત કરીએ ત્યાં સુધી આપણે બીજા ઘણા કામ છે. માત્ર ભાજપ પડા કેમ આપણે કરવાનું થતું નથી. બે ખુરશી લઈ લ્યો થોડી. કાલે આ લોકોએ 2 જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી અને એ ઈશુદાન ગઢવીના એરિયામાં. ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી બધાનું હું ઉપાડીશ. પછી છે દેવના ને એમપી કઈ ને કરી દીધું દીપકની. આમાં બનાવ કેટલા આ ફરિયાદ કેટલા નંબર થઈ ગયા? અંડર 600 એફઆઈઆર નંબર બીજું કયું છે આપણે સ્ટાફમાં સાંજે કોણ હતું કાલે? કમ્પ્લેન રામસિંહ ચાવડા. યાર અમે તમારું આટલું રાખતા હોઈએ, તમને અમે બચાવતા, અમે કોઈને રોટલો ભણાવવા માંગતા નથી. અને આવી રીતે હાથા બનશો તો રોટલો અપડો વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ હવે અમે પાછી કેટલી ફરિયાદ. આમાં જોતા કેટલા વાગે આ ફરિયાદ નોંધી છે? કેટલા વાગે? તમે સબ ઇન્સ્પેક્ટરને બોલાવી લો ભાઈ, ક્યાં છે? છે કે નથી સબ ઇન્સ્પેક્ટર? બોલાવાનું પીએસઆઈ અમે છે ને 8:30 વાગ્યાની છે. હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો. મને કે હજી દાખલ થશે, દાખલ થશે 8 વાગ્યા બીજી ટ્રાય મારો, બીજી ટ્રાય કરો. ઈશુદાનભાઈ ચા પીવા આવ્યા છે તમારા મહેમાન બની. લોકશાહી દેશમાં છે કે હિટલરશાહી છે કઈ ખબર નથી.
નહીં કરવાનું હોય, 2-5% રાખવાનું હોય, પણ સાહેબ, એટલી રીતે ના રાખવાનું કે અહીંયા ધૂળધાણી બધાની થઈ જાય. થવાનું. બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે. કોર્ટ અદાલતમાં શું કહેશો તમે? તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેની નોકરી નહીં રહે આમાં. તમે દુખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે. એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો છે. અને માત્ર અહીંયા નથી બન્યું, ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે. સેમ મોડસ ઓપરેન્ડી. અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું, પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાવ છો? બાકીના પોલીસનું તો ગોળી લઈશ. તમે યાર, તમે બધા સારા વ્યક્તિઓ છો, આપણા પરિવારના સભ્યો છો, અને આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા. માણસો ઊભા કરો, ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે. અહીંયા ફરિયાદ લખશે કોઈ? અને જે જગ્યાએ ઘટના બની છે ત્યાં ડાયરેક્ટ આ શું આ નામ જો દીપકની ગાડી સામે ડાયરેક્ટ ગાડી ટચ થાય ઓલા 2 લોકોની. 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે. મેં કીધું શું થાય? અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળી હતી વગર. બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ એ નથી. અને દારૂના અડાની મને બધી લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ. તો તમે અને કોણ કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવવું. ખંભાળિયા તાલુકામાં કેટલા બહારના માણસો તમે જે કામ સબ કરે છે? ઇન્સ્પેક્ટરને બોલાવો ને ભાઈ. એ તો એને કીધું છે ને, સ્ટાફ જ બોલાવે ને, આપણે તો એમ કઈ રીતે બોલાવે? તમારી પાસે પોલીસ વેરિફિકેશન કેટલા બહારના માણસોનું છે ખંભાળિયા તાલુકાનું? તમે નામ જો 10 દિવસ પહેલા દીપકનું પોલીસ વેરિફિકેશન કર્યું, તો બીજા માણસો ગામોગામ કામ કરે છે, કંપનીઓમાં કામ કરે છે, તો એનું પોલીસ વેરિફિકેશન પુરાવા જોતા હોય તો હું 1000 પુરાવા દઉં કે તમે અહીંયા કેટલા હજાર માણસો કામ કરે છે મારી તો ફરજિયાત? લેખિતમાં ફરિયાદો એટલી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘામે હવે શરૂ થઈ ચૂક્યા છે. આચારસંહિતા એ લાગુ કરી દેવામાં આવી છે, પરંતુ આ તમામની વચ્ચે ગતરોજ બપોર બાદથી દ્વારકા અને સૌરાષ્ટ્ર પંથકની અંદર એ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જેનું કારણ હતું કે ઈશુદાન ગઢવી એ ખંભાળિયા પોલીસ મથકે પહોંચે છે. ત્યાં કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને એ ફરિયાદ ખોટી હોવાની વાત ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ કરી રહ્યા હતા. બિહારથી અને અલગ અલગ રાજ્યોની અંદરથી ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ પ્રચાર પ્રસાર માટે આવ્યા છે, અને એ દરમિયાન તેમની સામે ખોટી ફરિયાદો દાખલ કર્યા હોવાના આરોપ ઈશુદાન ગઢવીએ લગાવ્યા. ઈશુદાન ગઢવીના આરોપની વચ્ચે ખંભાળિયા પોલીસ મથકે પીઆઈ કક્ષાના અધિકારી સાથે ઈશુદાન ગઢવી અને તેમની તૂતુ મેમે થઈ, અને જેના કારણે આખો આ વિવાદની શરૂઆત થઈ. જોકે વિવાદે વધુ વકર્યો અને ત્યારબાદ ઈશુદાન ગઢવી સહિત અન્ય કેટલાક લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં 10થી વધારે લોકોના નામજોગ ફરિયાદ અને 15થી વધારે લોકો અજાણ્યા વ્યક્તિઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. અને ગુનો દાખલ જે કરવામાં આવ્યો હતો તેમાં ઉલ્લેખ કરાયો હતો કે પોલીસની ફરજમાં રૂકાવટ બદલ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બસ આ જ વાતને લઈને ગુનો દાખલ થતાની સાથે જ ઈશુદાન ગઢવીની ધરપકડની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી હતી. જોકે આ સમાચારો મળતાની સાથે જ સૌરાષ્ટ્રભરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ ખંભાળિયા તરફ આગળ વધી રહ્યા હતા. જોકે ખંભાળિયા પોલીસે સમગ્ર શહેરની અને આસપાસના વિસ્તારની અંદર એ તમામ જગ્યાઓ પર નાકાબંધી કરવામાં આવી હતી. જે કોઈ પણ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના આવતા હોય તેમને ત્યાં જ રોકવાના, શહેરની અંદર શાંતિ રહે તે માટેની તૈયારીઓ એ આમ આદમી પાર્ટીના નેતાઓએ કરી હતી. જોકે આ તમામની વચ્ચે ઈશુદાન ગઢવીની મોડી રાત્રે જેલ મુક્તિ થતાની સાથે જ તેમને ખુલાસો કર્યો છે, અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા ઈશુદાન ગઢવીએ શું નિવેદન આપ્યું સાંભળો. આજે જે રીતે અમારા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી એટલે મામલે અમે રજૂઆત કરવા આવ્યા હતા, અને પોલીસને એવું લાગ્યું કે ભાઈ આ રજૂઆત યોગ્ય નથી, વિડીયો બનાવો છે, એટલે એમણે અમારી અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી. ભાજપ સરકાર મને લાગે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે. જેલથી ડરાવવાની બીવડાવવાની પણ કોશિશ થઈ હોય એવું લાગે છે, પણ લોકો છે એ હંમેશા અત્યાચારની વિરુદ્ધમાં મતદાન કરતા હોય છે. આજે સત્યની જીત થઈ છે, સત્યમેવ જયતે. અમારા બધા કાર્યકર્તાઓ અડીખમ હતા. અમને ક્યારે જામીન મળશે કે ક્યારે છૂટશું અમને ખબર નહોતી, અને સ્વાભાવિકપણે કે પોલીસ છે એ એની કાર્યવાહી એની રીતે કરતી હોય, પણ એટલું ચોક્કસ છે કે આવું અત્યાચાર પ્રજા ક્યારે સહન નહીં કરે. આજે રજૂઆત કરવી એ દરેકનો અધિકાર છે, મૌલિક અધિકાર છે,
અને એ મૌલિક અધિકારના ભાગરૂપે માની લો કે રજૂઆતમાં એમણે એવું કહ્યું કે ભાઈ વિડીયો નહીં ચાલે, વિડીયો નહીં બનાવવાના, બની શકે એમના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એટલું ચોક્કસ છે કે પ્રજા છે એ ભાજપના કામોથી કંટાળી ગઈ છે, ભાજપથી ત્રાહિમામ પોકારી ગઈ છે, અને એટલે ભાજપ છે એ પ્રજાની વચ્ચે જઈ નથી શકતી. એટલે એન કેન પ્રકારે કોઈ પણ રીતે એ આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરે છે. પણ અમારા બધા કાર્યકર્તાઓ મજબૂત રહ્યા છે. અમને એવું હતું કે ભાઈ મહિનો રાખશે, 1.5 મહિનો રાખશે, 5 દિવસ રાખશે કે કાલે છૂટી જશે. શું તમારો મુદ્દો હતો? શું રજૂઆત કરી? બિલકુલ મેં કીધું ને કે અમારા કાર્યકર્તાની અટકાયત થઈ હતી, એટલે મેં રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ કાર્યકર્તાની અટકાયત કરી છે અને એનો કોઈ ગુનો નથી, એની ઉપર ખોટી એફઆઈઆર થઈ છે. અને આવી રીતે સેમ પેટર્નમાં 4 થી 5 જગ્યાએ એફઆઈઆર થઈ સેમ પેટર્નમાં. એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. એ અમારો મુદ્દો હતો. પોલીસનો વ્યવહાર કેવો છે તમારી સાથે? જો પોલીસ છે એ હંમેશા મને એવું લાગે છે કે ચીઠીની ચાકર હોય છે. પોલીસ ઘણી વખત એવું થતું હતું કે ભાઈ જવા દેશું, પછી એમ કે ના ના તમે પાસે ધરપકડ કરવાની છે, અટકાયત કરવાની છે, અટક કરવાની છે, એની કાર્યવાહી કરતી હોય છે. એનો અમને વાંધો પણ નથી. અમે જેલ કે એના અત્યાચારથી અમે ડરવાના નથી. અમારી સાથે ગુજરાતની જનતા છે. આજે ગુજરાતની જનતા, ઈશુદાનભાઈ એક દિવસ જેલમાં ગયો અને મેં પાછળ જોયું છે લગભગ અત્યારે બહાર નીકળ્યા પછી કે લાખોની સંખ્યામાં ગુજરાતની જનતા એકઠી થઈ ગઈ. એ મારા પ્રત્યેનો પ્રેમ છે. આજે તમે પીસી કરવાના હતા, એ પીસીમાં કોઈ મોટા ખુલાસા કરવાના હતા, એની હિસાબે એવું કંઈ થયું છે? આજે હું પીસી એ મામલો કરવાનો હતો કે જે અત્યાર સુધી જે કેસીસ બન્યા છે એની વિગત સાથે હું કરવાનો હતો. બની શકે કારણ કોઈ પણ હોઈ શકે, જરૂર નથી કે એ જ કારણ હોઈ શકે. પણ અમે કહીએ છીએ ને કે ભાઈ અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરીએ છીએ. અમે ગુજરાતની જનતા માટે લડીએ છીએ અને લડતા રહીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે, એમાં દબાવવા માટેની કોશિશ થઈ એવું બની શકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મને ખબર નથી, હું તો અંદર હતો, પણ કઈ તારીખ આવી છે એ પણ ખબર નથી. પણ એટલો હું ગુજરાતની જનતાને મને વિશ્વાસ છે કે અમે આમ આદમી પાર્ટી વાળા દરેક કાર્યકર્તાઓ અત્યારે મજબૂતાથી લડી રહ્યા છીએ. પોલીસ ને આગળ કરે છે ભાજપ, તોય અમે લડી રહ્યા છીએ. કેસ થાય છે તોય લડી રહ્યા છીએ. જેલ આવે છે તોય લડી રહ્યા છીએ. અમે દરેક તબક્કે લડી રહ્યા છીએ. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે જે પ્રજા છે સમજદારીપૂર્વક ઝાડુને મત આપશે. તો આ હતા ઈશુદાન ગઢવી, જેમને જેલ મુક્તિ થતાની સાથે જ મોડી રાત્રે તેમને નિવેદન આપ્યું. સત્તામાં બેઠેલી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ઉપર તેમને ગંભીર આરોપ લગાવ્યા. જોકે જ્યારે તેઓ ખંભાળિયા પોલીસ મથકે પહોંચ્યા કે આમ આદમી પાર્ટીના નેતાઓની સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારથી ઈશુદાન ગઢવીએ સતત એ આરોપ લગાવી રહ્યા હતા કે અમારા કાર્યકર્તાઓ પર ખોટી ફરિયાદો દાખલ થાય છે. બહારના રાજ્યોમાંથી ગુજરાતની અંદર પ્રચાર પ્રસાર માટે આવેલા કેટલાક નેતાઓ પર ફરિયાદો દાખલ થતા ગતરોજ સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓની અંદર આક્રોશ જોવા મળી રહ્યો હતો. અને આ આક્રોશ એટલા માટે હતો કે તેમના આરોપ હતા કે આ તમામ કાર્યકર્તાઓ પર ખોટી ફરિયાદ દાખલ કરાઈ છે. જોકે ચૂંટણી ટાણે જ ઈશુદાન ગઢવીની સામે ફરિયાદ દાખલ થઈ હતી, ત્યારબાદ તેઓ જામીન પર મુક્ત થયા છે. જોકે પીઆઈ કક્ષાના અધિકારીની ફરજમાં રૂકાવટ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ ઘટનાને લઈ રાજકીય ગરમાવો પણ જામ્યો હતો. મોડી રાત્રે ખંભાળિયાની અંદર રાજકીય ગરમાવાની વચ્ચે ઈશુદાન ગઢવીની જામીન મુક્તિ થતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓએ હાશકારો અનુભવાયો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ઈશુદાન ગઢવીની જો ધરપકડ થાય છે અને જેલની અંદર બંધ રહે છે તો નુકસાન એ પાર્ટીને જ થવાનું છે. જોકે ત્યારબાદ જામીન પર મુક્ત થતાની સાથે જ ઈશુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર પણ માન્યો હતો અને ભાજપ પર પ્રહાર પણ કર્યા હતા. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.